પારડી હાઈવે પર કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતા મહિલા સહિત 2 ઝડપાયા। દારૂ ભરાવનાર આઝમ શેખ વોન્ટેડ કુલ ₹4.65 લાખનો મુદ્દામાલ કબજે। પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે પારડી નવી મામલતદાર કચેરી સામે વાપીથી વલસાડ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર નાકાબંધી કરી હતી। ત્યાંથી પસાર થતી વેગનર કારને રોકીને તપાસ કરતા કારની પાછળની સીટ તેમજ ડિક્કીના ભાગે ફૂટાના બોક્સમાં દારૂની બોટલ નંગ 786 જેની કિંમત ₹2.58 લાખનો જથ્થો મળી આવ્યો હતો। બુટલેગરોએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે મહારાષ્ટ્ર પાસિંગની કાર નંબર MS03ES 0469 ઉપર ગુજરાતની ખોટી નંબર પ્લેટ GJ38BB 4832 લગાવી હતી। પોલીસે કાર ચાલક ઋષિ સંજયસિંહ સિંહ રહેવાસી નાલાસોપારા જિલ્લા પાલગઢ મૂળ રહેવાસી બિહાર અને કેસર અસલમ શેખ રહેવાસી વસઈ ઈસ્ટ થાણા મહારાષ્ટ્રની ધરપકડ કરી હતી। પોલીસે કાર 2 મોબાઈલ ફોન દારૂનો જથ્થો સહિત કુલ ₹4.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે આ દારૂનો જથ્થો ભરાવી આપનાર મુખ્ય સૂત્રધાર આઝમ શેખ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।